એક જમાનામાં કોઈક દેવીએ કહ્યું હતું કે એક ચપટી સિંદૂરની કિંમત તમે શું જાણો મહેશ બાબુ? અને મહેશ બાબુ પાસે આનો જવાબ ન હતો. ખબર છે કે કારણ કે એ સમયે ગુજરાતી નોલેજ નહોતું. પરંતુ જો હવે તમને કોઈ આ સમયમાં આ પ્રશ્ન પૂછે તો મૂંઝાવવું નહીં, કારણ કે આ વિડીયોમાં એક ચપટી શું હું તમને સિંદૂર બનવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશ. તો દિલ થામીને બેસી જાવ, કારણ કે હું આ પ્રાચીન સિંદૂરવાળા પ્રશ્નનો જવાબ કહીશ. ઘણા લોકોને લાગે છે કે સિંદૂર કેમિકલથી બને છે, પરંતુ આવું નથી. ખરેખર સિંદૂર એક વૃક્ષના ફળમાંથી બને છે. સિંદૂરનું ફળ લાલ રંગનું હોય છે, જેના અંદર નાના નાના બીજ હોય છે, અને એ જ બીજમાંથી સિંદૂર તૈયાર થાય છે. સિંદૂરનું વૃક્ષ ઉગાડવાની બે રીત છે. પહેલી રીત તેના બીજ વડે તેને ઉગાડવાની, અને બીજી રીત તેમાં કલમ ઉગાડી દેવાની. જો તમે પહેલી રીતથી સિંદૂર ઉગાડશો તો તેમાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ જો તમે સીધો કલમ ઉગાડશો તો પરિણામ જલ્દી મળશે. સાથે આ કલમના ફળ ખૂબ મોટા હોય છે અને આમાંથી વધુ માત્રામાં સિંદૂર બને છે. તો હવે મિત્રો આને ઉગાડી દેવામાં આવે છે, પરંતુ એના પહેલા કહી દઉં કે આના ઝાડને મિક્સ ઓરેનાના નામે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા એક મોટો ખાડો કરી તેમાં સિંદૂરની કલમ સાથે ખેડૂત ખાતર નાખી દે છે. પછી ઉપરથી માટી નાખી પાણી છાંટવામાં આવે છે. આને પ્રકાશ મળવો ખૂબ જરૂરી છે. આના પછી લગભગ 3 વર્ષ બાદ આ વૃક્ષમાં ફળ આવે છે. આના ફળ રાઈની જેમ નાના નાના હોય છે, સાથે આના દાણા વટાણાની જેમ ચપટા હોય છે. શરૂઆતમાં આના ફળ લીલા રંગના હોય છે, પરંતુ ધીમે ધીમે આ લાલ રંગના થઈ જાય છે. સાથે આનો આકાર પણ થોડો મોટો થઈ જાય છે. લાલ પછી આ ફળ સુકાયા બાદ ભૂરા રંગનું થઈ જાય છે. પછી ભૂરા ફળને વૃક્ષ ઉપરથી ઉતારી લેવામાં આવે છે. હવે આમાંથી કચરો અલગ કરવામાં આવે છે. તે માટે એક મશીનનો ઉપયોગ થાય છે, જેથી સિંદૂરની અંદર કોઈ પ્રકારનો કચરો ન રહી જાય. સફાઈ પછી બધા દાણાને એક સાઈડમાં રાખવામાં આવે છે, અને પછી ધીમે ધીમે ગ્રાઇન્ડર મશીન દ્વારા પીસવામાં આવે છે. આને એકદમ બારીક પીસવામાં આવે છે, જેના બાદ આપણું શુદ્ધ સિંદૂર તૈયાર થઈ જાય છે. હવે તૈયાર થયેલા સિંદૂરને પેકિંગ માટે મોકલવામાં આવે છે, અને હવે પેકિંગ બાદ બધા સિંદૂરને બજારમાં વેચવા માટે દુકાને મોકલવામાં આવે છે. અમુક સિંદૂર પેકિંગ થાય છે, જો કે અમુક બજારમાં ખુલ્લું જ મળી જાય છે. હવે જો વાત કરીએ એક ચપટી સિંદૂરની, તો આજના સમયમાં આની કિંમત 20 પૈસા થાય છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા કુટુંબીઓને શેર કરો. સાથે સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રોચક અને મજેદાર વિડીયો હું અહીં લાવતો જ રહું છું. ધન્યવાદ.